ને કાકા ફોન પર છે. હાલો, એટલે હું એવું કઉ છું ભઈલા, હું તને કઉ છું ને એટલો જ ચાંદલો કરજે તું, બરાબર? હું કહે ખરા છે યાર. શું થયું? એટલે આ જમાનામાં 101 ચાંદલો હોય. અરે બાપ, કે અમારા નિખિલ વખતે એટલો જ કરેલો. એટલે પણ તારો નિખિલ 1995 પરણેલો યાર. નિખિલ તારે હું સહકુટુંબ બોલાયા હોય અને 101 ની વાત કરે યાર. ના કરાય, ના કરાય. પછી ત્યાં જઈને તો તૂટી જ પડે છે જમવાનું જોઈને. હા, કરેક્ટ. અને પછી ભેગા થઈને એટલું જમવાનું બગાડે. અને આ જ લોકો હોટલમાં જાય ને ત્યારે 200 ગ્રામ શાકમાં 5-6 રોટલી એડજસ્ટ કરતા હોય. કરેક્ટ. ના કરશો લાવું. આ જે ભાઈબંધ હતો જેનો ફોન હતો એ ક્યાં ગામડે રહે છે? નાલા અહીંયા અમદાવાદ નો છે. એમ? તોય આવું કરે છે. બોલ, 101 નું બોલ્યો. પણ અમદાવાદ એટલે અમદાવાદ, અને આ અમદાવાદી એટલે અમદાવાદી. હા બાપુ. એમ ને? આમાં બધા ભાઈબંધો જતા હતા ટ્રેનમાં. હા તો પેલો કચ્છી ભાઈબંધ દાબેલી લાયેલો. હા ભાવનગર વાળાએ ગાંઠિયા કાઢ્યા. હા રાજકોટ વાળાએ પેંડા કાઢ્યા. હા વડોદરા વાળાએ લીલો ચેવડો કાઢ્યો. હા સુરત વાળાએ લોચો કાઢ્યો. હા તો બધાએ આ અમદાવાદી બાજુ જોયું. હા તેણે થેલમથી પેપર ડીશ કાઢી. બોલ. એટલે આવું છે. અને એનાય ભાઈબંધો પાછા અવાજ છે. અચ્છા. હોટલ પર એક જ ચા મંગાવે, એમાંથી 3 જણ પીએ. બોલ. હા પાછા ડિસ્કશન કરે કે આ સરકાર હવે ફરીવાર નહીં આવે. તો હોટલ વાળો કે સરકાર આવે કે ના, તમે 3 જણ ફરીવાર ના આવતા.